નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય સમજણ આવે તો સારું, બાકી છેલ્લે તો સમય જ સમજાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 11/1/2026 રવિવાર, પોષ વદ આઠમ તિથિ છે 10 અને 19 સુધી. ચિત્રા નક્ષત્ર છે 18 અને 10 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિકાસભાઈ છે. વિકાસભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ સમય કયો છે જન્મનો? સમય કયો છે જન્મનો? 11:15. દિવસ દરમિયાન કે રાત્રે? રાત્રે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ભાઈના તગર ચાલુ નોકરી છે અને બીજી નોકરી માટે કઈ વાલે છે, પણ કોઈ સફળતા મળતી ક્યારે મળે છે? જો અત્યારે 2026માં એના યોગ જોબ બાબતે તો સારા દેખાય છે. એટલે 2026માં એને વર્તમાન જોબમાં કે આગળ કોઈ નવી જગ્યાએ પ્રયત્ન કરવાથી સારો કામ થાય તેવું લાગે છે. એટલે ખોટી ચિંતા ન કરવી એ હિતાવહ છે. એટલે યોગ્ય પ્રયત્ન કરવા જેથી કરીને તમારું કામ સફળ થાય, નવી જગ્યાએ કે વર્તમાન જગ્યાએ પણ સુધારો થાય તેવું બની શકે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આ રાશિના જાતકોને વાણી પર પ્રભાવ સારો જોવા મળે. બોલવા પર આજે વધારે પડતા ઉત્સાહિત દેખાવ. કોઈ અગત્યની મુલાકાત હોય એ મુલાકાત પણ આશાસ્પદ કે સફળ રહે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ પરિવર્તન થાય તેવા યોગ દેખાય છે. સારા પરિવર્તન કે નરસા પરિવર્તન થાય તેવું બને. આત્મવિશ્વાસ સારો રહે, જેને કારણે સારી અસર કામકાજ પર પણ પડે. થોડોક વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. મિથુન રાશિ, વાતચીત કરવામાં થોડીક કાળજી રાખવી. નાની નાની બાબતે આજે વાતચીતમાં કોઈ જગ્યાએ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. નવું આયોજન થાય, નવા કાર્ય થાય અથવા તે અંગે કંઈ વિચારણા થાય તેવું બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રંજનબેન છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે 28/3/1999. સમય? બપોરે 2:40. સ્થળ ઉના. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે એને બિલ્ડિંગ લાઈનમાં જવાનું છે, તો એમાં કેવી સફળતા છે ને મુંબઈ જવા ટાઈમે ક્યારે નીકળે? જો બીજી લાઈન એટલે કઈ લાઈન એ તમે કીધું નથી, અને મુંબઈ શેના માટે જવું છે એ પણ તમારે પ્રશ્નમાં જણાવવું જોઈએ. તે છતાં તમારા માટે એટલું કહેવાય કે 2026 તો
જો યોગ્ય આયોજન હશે તો કાર્ય કરી શકાય તેવું દેખાય છે. એટલે એનું કંઈ પણ બાબત હોય તો તેનું આયોજન રાખવું હિતાવહ છે અને તે છતાં તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈને પણ આગળ વધી શકો છો. જી, વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારા માટે એક પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ છે 17/5/2007. સમય સમય રાતના 2 વાગે. અને સ્થળ કયું છે? ગાંધીધામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું હાલ સરકારી નોકરીની તૈયારી કરું છું. આગળ ક્યારે મળશે સરકારી નોકરી અને આગળ આપણે કયા કેરિયર આગળ કેવી રહેશે? જી, પણ તમે કયા ક્ષેત્રમાં હાલ છો એ તો તમે પ્રશ્નમાં જણાવો. સરકારી નોકરી માટે તમે પ્રયત્ન કરો, થોડી મહેનત વધુ પડે તેવા યોગ દેખાય છે. એટલે તે છતાં યોગ્ય આયોજન સાથે હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક કરો તો જેથી કરીને સફળતા મળી શકે. અત્યારે 2026 આશાસ્પદ છે એટલે તમે એ બાબતેની પરીક્ષાની તૈયારી યોગ્ય હશે તો તમે પરીક્ષા આપજો. બીજી વસ્તુ એ છે કે તમારે વર્તમાનમાં કંઈ પણ જગ્યાએ નોકરી વ્યવસાય ચાલતો હોય એમાં પણ ધ્યાન આપવું જેથી કરીને 2026માં તમને એનો પણ લાભ મળી જાય. તમારી સારી કારકિર્દી બને તે હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો તેમજ સવારે સૂર્યોદય વખતે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો એ અગત્યનું છે. તેમજ જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરો અને ફોનમાં આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 30/3/99. જી, જન્મનો સમય કયો છે? સવારે 8:30 થી 9. અને જન્મનું સ્થળ? પાલિતાણા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એમના લગ્નનો યોગ ક્યારે છે? લગ્નનો કોઈ એનો આવતું જ નથી. જી, જો લગ્નના યોગ તો અત્યારે 2026-27 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે આ બાબતે યોગ્ય પ્રયત્ન કરો એ તમારા માટે ઈચ્છનીય બની શકે છે. એટલે તમે પ્રયત્નશીલ રહેવાથી સારું પાત્ર મળે તેવું પણ બની શકે. પાત્ર હશે પણ સારી વિચારસરણીવાળું. એટલે તમે યોગ્ય રીતે તપાસ કરી આગળ વધજો. એના માટે તમે દરરોજ સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો જેથી કરીને અત્યારે 2026-27 જે આશાસ્પદ દેખાઈ રહ્યું છે એમાં કોઈ સારું પાત્ર મળી શકે તેવું બની શકે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કંઈક ને કંઈક કારણે ઉત્સાહ વધી જાય તેવું પણ બને. સહયોગ તમને તમારા કાર્યમાં સારો મળે જેથી કરીને તમને કામ કરવા પર પણ ઉત્સાહ રહે. તમને કામ કરવા પર કંઈ પણ રીતે પ્રેરણા પણ મળે એવું બને જેની સારી અસર કામકાજ પર પણ પડે.
આરામ કરવાની વૃત્તિ આજે થોડીક વધુ જોવા મળે તેવું પણ બને, પરંતુ કામકાજ સારી રીતે થાય અને ત્યારબાદ આરામ વૃત્તિ થાય તેવું પણ સારી વાત બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપ દરમિયાન સમય આજે વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બની શકે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત થાય. વાતચીત દરમિયાન તમારે કંઈ પણ પ્રકારની અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની વાત કરવાની હોય એ પણ આજે તક મળે તેવું બને. નવું જાણવાની વૃત્તિ વધુ વધે, નવું શીખવાની પણ કોઈ તક મળે તેવું બને અને તેનો સંતોષ પણ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવા. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત રાખે. સમયની ફાળવણી પણ વધુ થાય તેવું બને. હિત શત્રુ કાબૂમાં રહે, જેને કારણે સારી અસર કામકાજ પર પડે. કામકાજ પર પણ ધ્યાન આપી શકાય તેવું પણ કહેવાય. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. સમય નથી, પરંતુ તારીખ મુજબ આપણે ગણતરી કરીએ અને એ મુજબ તમારી રાશિ કુંડળી જોઈએ તો તમારા માટે અત્યારે 2026 આશાસ્પદ છે. એટલે તમે પ્રયત્ન કરતા રહો, તમને કોઈ સારું મકાન મળી જાય તેવું બની શકે. આ હેતુથી તમે દરરોજ સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. એ તમારા માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક જાણવા માટે તમે આજે આતુરતા વધુ દાખવો. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ વધુ દેખાય. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય. સહયોગ આપવાનો આજે તમે એવી પણ ભાવના બતાવો તેવું બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે તમારે ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે શાંતિ જાળવી કામકાજ કરવું હિતાવહ છે. અંગત કામકાજમાં પણ સમયનો વ્યય આજે વધુ થાય તેવું પણ બને. થાકની અસર પણ આજે તમારામાં વધુ દેખાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.